ધોરણ 11 પ્રકરણ 5 ના નીટના સેશનમાં આપણે એમસીક્યુ ટાઈપ નંબર 2 જોઈશું, જેમાં વાયુના નિયમો, આદર્શ વાયુ સમીકરણ, પછી ડાલ્ટનનો નિયમ, એ બધાના કન્સેપ્ટ આધારિત આપણે નીટ લેવલના થોડાક એમસીક્યુ સોલ્વ કરીશું. તો થોડુંક ફટાફટ સૂત્રોનું પુનરાવર્તન કરી નાખીએ. જેમ કે વાયુના નિયમો એ મેં તમને આ ત્રિકોણના આધારે યાદ રખાવડાવ્યા હતા. બોઇલ દબાણ અને કદ વચ્ચેનો સંબંધ, ગેલ્યુસેક તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ, ચાર્લ્સ તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ, અને દરેક વખતે જથ્થો કેવો નિશ્ચિત. તો બોઇલનો નિયમ, વી ચલે છે 1/p, કદ એ દબાણના વ્યસ્ત પ્રમાણમાં, પીવી બરાબર કે એટલે કે અચળ. ધેરફોર આપણું આ દાખલાનું સૂત્ર બન્યું હતું P1 V1 બરાબર P2 V2. એ જ રીતે ચાર્લ્સના નિયમ માટે કદ એ તાપમાનના સમપ્રમાણમાં, પણ કયું તાપમાન? તો કે નિરપેક્ષ તાપમાન. અને આપણું દાખલાનું સૂત્ર બન્યું V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. એ જ રીતે ગેલ્યુસેકનો નિયમ, P ચલે છે T, તો દબાણ પણ તાપમાનના સમપ્રમાણમાં, મતલબ તાપમાન વધારો તો દબાણ પણ શું થાય? વધે. આપણું દાખલાનું સૂત્ર બન્યું હતું P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2. નંબર 4 એવોગેડ્રો નિયમ, V ચલે છે N, V બરાબર KN. પછી આદર્શ વાયુ સમીકરણના આપણે તારવ્યું હતું PV બરાબર NRT, જેમાં N જે છે એના બરાબર વજન ભાગ્યા મોલર દળ કરી નાખો તો શું થઈ ગયું? PV P બરાબર WRT છેદમાં MV. પછી ત્રીજા નંબરમાં P બરાબર DRT છેદમાં M, દબાણ અને મોલર દળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર અથવા તો એ પ્રકારનું આદર્શ વાયુ સમીકરણ છે ને. સ્વાધ્યાયમાં ત્રીજા નંબરનો પ્રશ્ન, એની સાબિતી અહીંયા કને માગી છે સ્વાધ્યાયના ત્રીજા નંબરના પ્રશ્નમાં. એના જ જે રૂપ સ્વરૂપ છે કે આ દબાણ અને આ દબાણ P અને આ D એકબીજાને કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. તો P ચલે છે D, મતલબ ઘનતા અને દબાણનો બોઇલનો નિયમ, P1 ના છેદમાં D1 બરાબર P2 ના છેદમાં D2. સંયુક્ત વાયુ સમીકરણ P1 V1 છેદમાં T1 બરાબર P2 V2 છેદમાં T2. બરાબર, અહીંયા માહિતી આપેલી છે કે P દબાણ છે, V કદ છે, T નિરપેક્ષ તાપમાન છે, D ઘનતા છે, M મોલર દળ છે અને N મોલ છે. પછી R ના આપણે જુદા જુદા મૂલ્યો જોયા હતા. 12 × લીટરમાં R નું મૂલ્ય કેટલું? તો 0.083. ATM × લીટરમાં R નું મૂલ્ય કેટલું? તો 0.082. જૂલમાં R નું મૂલ્ય કેટલું? તો 8.314. અને કેલરીમાં R નું મૂલ્ય કેટલું? તો 1.987. બરાબર, આ ફટાફટ સૂત્રોનું રિવિઝન આપણે કરી નાખીએ છીએ જેથી દાખલા સીધા એનાથી ગણાય. બાકી તમને ડિટેલમાં કોઈ સૂત્રનો ખ્યાલ નથી આવતો અને ડિટેલ સમજવું છે કે કેવી રીતે સૂત્ર આવ્યા, શું છે, તો આપણા જે રેગ્યુલર જે એનસીઆરટીના જે લેક્ચર જે છે એ તમે જોઈ શકો છો. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ અને તેનો મોલન સાથેનો સંબંધ, તો એના સૂત્રો છે. તો ડાલ્ટનનો નિયમ શું કહે છે કે વાયુ મિશ્રણનું કુલ દબાણ એ વ્યક્તિગત વાયુના દબાણના સરવાળા બરાબર હોય. તો P ટોટલ બરાબર P1 વત્તા P2. પછી એ જ રીતે આપણને ખબર છે PV બરાબર NRT છે, તો જો મોલ જુદા જુદા લઈએ તો N1 વત્તા N2 વત્તા N3 અને RT છેદમાં V. P ટોટલ બરાબર એ રીતે પણ આપણે દાખલા ગણીશું. બરાબર, પછી મોલન સાથેનો સંબંધ તો શું કહીએ છીએ? PI બરાબર XI ઇન્ટુ P ટોટલ. થઈ વાત ક્લિયર? હવે જો કેટલાક આપણે MCQ જોઈએ કે જે નીટ અને JEE કે બીજી કોમ્પિટિટિવ એક્ઝામમાં જૂના વર્ષોમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે. બીજું, નીટ અને JEE ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખાસ એનસીઆરટીના જે બુકના જે પ્રશ્નો છે એ ખાસ સોલ્વ કરી દેવાના, કારણ કે મોટાભાગના પ્રશ્નો જે છે ને મિત્રો એમાંથી જ પૂછાતા હોય છે. જેમ કે આજે ક્વેશ્ચન જે છે ને એ પણ તમે એનસીઆરટીનું સ્વાધ્યાય જોશો તો એની અંદર લગભગ ચોથા કે પાંચમા નંબરનો પ્રશ્ન આપેલો જ છે. બિલકુલ એનો એક પ્રશ્ન અહીંયા કને મૂકેલો છે, પણ એમસીક્યુ સ્વરૂપમાં ફેરવીને મૂકેલો છે. તો જુઓ, 25°C તાપમાને એક વાયુ પાત્રમાં 4 ગ્રામ આદર્શ વાયુ એ ભરેલ છે જે 1 વાતાવરણ દબાણ ધરાવે છે. જો આ જ વાયુ પાત્રમાં આ જ તાપમાને 6 ગ્રામ આદર્શ વાયુ બી ભરવામાં આવે તો પાત્રનું દબાણ 2 વાતાવરણ થાય છે. તો બંને વાયુના અણુભારનો ગુણોત્તર MA/MB આપણને શોધવાનો કીધો છે. હવે આવી કન્ડિશનમાં આપણે જોઈ લેવાનું. જો એક તો અહીંયા આગળ તાપમાન T આપેલું છે, પણ તમે જોશો રકમમાં તાપમાન T બીજે ક્યાંય નથી, મતલબ તાપમાન T કેવું થઈ જશે? અચળ થઈ જશે. હવે આ W 2 વખત આપેલા છે, અહીંયા પણ આપેલા છે ને અહીંયા પણ આપેલા છે. બરાબર,
પછી બીજું જુઓ, દબાણ અહીંયા એક વાતાવરણ અને બે વાતાવરણ, મતલબ દબાણ પી જે છે એ આપેલું છે, એ પણ બે વખત આપેલું છે. તો આપણી જોડે ડબલ્યુ દબાણ અને પાત્ર મતલબ કદ, તો વી પણ વી અચળ છે, તો એના માટેનું આપણી જોડે સમીકરણ છે જ, બરાબર. તો આપણે આવી રીતે સીધું લખીશું, જે આદર્શ વાયુ સમીકરણ P બરાબર ડબલ્યુ આરટી છેદવા એમવી માં, હવે જોઈ લેવાનું કયા કયા પદો અચળ છે. ધ્યાન રાખજો, અહીંયા બિલકુલ શોર્ટમાં દાખલો ગણાશે, એમસીક્યુઝ આપણે સોલ્વ કરવાના છે એ હેતુથી, એટલે આપણે બીજી બધી લપ્પન છપ્પન નહીં કરીએ. આપેલી માહિતી લખવાની, શું કરવાનું, એક સીધી વસ્તુ યાદ રાખી લેવાની, કોઈ બી પરિસ્થિતિ બે વખત આપેલી હોય એટલે સૂત્રનો ગુણોત્તર લઈ લેવાનો અને જોઈ લેવાનું અચળ પદ કયા છે, અચળ પદ ઉડાડ લેવાના. તો જો તમને ખ્યાલ આવે એટલે મેં કીધું કે અહીંયા કયા કયા પદ અચળ છે, તો આર, પછી તાપમાન અચળ છે અને વી અચળ છે, બરાબર. આટલી વસ્તુ અચળ છે. વી કેમ અચળ? કારણ કે પાત્ર એકનું એક જ છે, કીધું ને કે તે જ પાત્રમાં અહીંયા કને વાયુ ભરેલો છે. તો આપણું સૂત્ર શું બનશે? તો જો બે વખત ગુણોત્તર લઈ લેવાનો હોવાથી પીએ ના છેદમાં પીબી બરાબર શું થશે? પછી જોવાનું ડબલ્યુ કેવું છે, સમપ્રમાણમાં છે, તો ડબલ્યુ એ ના છેદમાં ડબલ્યુ બી. હવે ધ્યાન રાખજો, આર અને ટી અચળ છે, વી અચળ છે, એટલે એને કેન્સલ કર્યું. હવે એમ કેવા પ્રમાણમાં છે? તો વ્યસ્ત પ્રમાણમાં. તો વ્યસ્ત પ્રમાણ હોય એટલે ઉલટાઈ નાખવાનું, એમબી ના છેદમાં એમઈ. હવે માહિતી સીધી મૂકી દઈએ તો જવાબ, વાયુ એનું દબાણ કેટલું છે? એક વાતાવરણ. પછી વાયુ એ ના ગ્રામ 4 ગ્રામ છે. વાયુ એ ભરેલ છે, એક વાતાવરણ દબાણ દર્શાવે છે. જો આ જ વાયુ પાત્રને 4 ગ્રામ આદર્શ વાયુ બી થી ભરવામાં આવે, ધ્યાન રાખજો, 6 ગ્રામ આદર્શ વાયુ, ધ્યાન રાખજો, આ જ વાયુ પાત્ર, મતલબ પેલો વાયુ કાઢી નથી નાખ્યો, બીજો આ વાયુ ભર્યો છે અને કેટલો ભર્યો છે? તો 6 ગ્રામ ભર્યો છે, એટલે મેં અહીંયા લખી નાખ્યું 6 ડબલ્યુ બી, બરાબર. આદર્શ વાયુ બી ભરવામાં આવે તો પાત્રનું દબાણ 2 વાતાવરણ થાય છે. પણ અહીંયા ભૂલ નહીં કરવાની, અહીંયા તમે 2 નહીં લખો, અહીંયા કેટલા લખશો? 1 લખશો. કેમ? કારણ કે જે આ બી નું દબાણ છે ને એ કેટલું થશે? તો 2 - 1 બરાબર 1 થશે. સમજાઈ વાત? કારણ કે પહેલા તો દબાણ કોના કારણે છે? આ 4 ગ્રામ વાયુના કારણે તો દબાણ છે જ. હવે બીજું જે દબાણ વધારાનું જે ટોટલ 2 બાર થયું છે એ એકલું આના કારણે નથી થયું, આ બંનેના કારણે થયું છે. એટલે મેં અહીંયા કન બાજુ શું મૂકી દીધું? 1 જ મૂક્યો. ગુણાકાર કરીએ. હવે એમ બી જેમ એમ એ આપણે શોધવાના છે, તો ધેરફોર એમ બી ના છેદમાં એમ એ બરાબર, આનો ચોકડી ગુણાકાર કરીએ, પેલી બાદ જશે 6 × 6, નીચે 4 × 4, કોમન લઈ લઈએ તો 2 તેરી 6 અને 2 દુ 4. તો ધેરફોર આપણને કોની વેલ્યુ પૂછી છે? તો એમ એ જેમ એમ બી પૂછ્યું છે, તો ધેરફોર એમ એ જેમ એમ બી બરાબર કેટલા થશે? એમ એ એટલે 2 અને 2/3. થઈ વાત ક્લિયર? તો આ આપણો જવાબ આવ્યો. બે જેમ 3, તો 2/3. આ સી આપણો જવાબ થશે. હવે આ એમસીક્યુ જુઓ શું કહે છે? 7.6 × 10⁻10 મીમી દબાણે 0°C તાપમાને 1 લિટર કદના પાત્રમાં ઓક્સિજન વાયુના કેટલા મોલ અણુ હશે? હવે ધ્યાન રાખજો, અહીંયા કઈ કઈ માહિતી આપેલી છે? એક તો દબાણ પી આપેલું છે, બીજું તાપમાન ટી આપેલું છે, કદ વી આપેલું છે, અને એમ કહે છે કે ઓક્સિજન વાયુના શું શોધવાના છે? મોલ શોધવાના છે. તો સ્વાભાવિક છે આપણે સૂત્ર કયું વાપરીશું? પીવી બરાબર એનઆરટી. તો શું કહી દેશું? પીવી બરાબર એનઆરટી પરથી એન ને સૂત્ર કરતા બનાવી દઈએ તો એન બરાબર શું થઈ જશે? પીવી ના છેદમાં આરટી. હવે અહીંયા મેન વાત શું છે? તમને એમ થાય સૂત્રમાં કિંમત મૂકી દો અને જવાબ આવી જશે. ના, એવું નથી. સમજો,
અહીંયા જે દબાણ જે છે એ કયા એકમમાં આપેલું છે? મિમી એચજી દબાણ એકમમાં આપેલું છે, બરાબર. જ્યારે આપણે આર જે છે એ આપણે આવું લઈશું. મને આર ની વેલ્યુ ચલો આવી યાદ છે, મિમી એચજીમાં યાદ નથી, મને આ યાદ છે 0.83 × લીટર પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, મને આ યાદ છે. તો કદ તો લીટરમાં છે એટલે ચિંતા નથી, પણ મારે હવે દબાણ શેમાં ફેરવવું પડે? બારની અંદર ફેરવવું પડે. તો આપણે પી કેટલા મૂકી શકીએ? તો સમજો 1 બાર બરાબર કેટલા મીમી એચજી? તો 760 મીમી એચજી, બરાબર. જેમ કે 760 મીમી એટલે કેટલા થશે? 1 બાર થશે. તો ધેરફોર અહીંયા હવે શું કરીએ? અહીંયા કેટલા આપેલા છે? 7.6 ગુણ્યા 10⁻6 મીમી, તો કેટલા બાર થશે? તો આપણે શું કરવું પડે? 7.6 ગુણ્યા 10⁻6 ગુણ્યા 1, ચોકડી ગુણાકાર કરી દેવા પડે ને, ભાગ્યા કેટલા? 760 બાર. આટલું કરવું પડે. તો એનો મતલબ એમ કે દબાણ કેટલું થવાનું? તો અહીંયા હું કિંમત મૂકું છું 7.6 ગુણ્યા 10⁻6. આ તો 1 તો લેવાની જરૂર નથી ને, અને છેદમાં કેટલા? 760. ધ્યાન રાખજો, આ કોની કિંમત આવી? પી ની આવી. વી કેટલું છે? 1 લીટર. હવે આર કેટલું? તો 0.83 અને ટી કેટલું આપેલું છે? 0°C, મતલબ કેટલું આપેલું છે? 273 આપેલા છે. તો ધેરફોર એન બરાબર તો કેટલા થશે? જોજો, 7.6 ભાગ્યા 760 ભાગ્યા 0.083 અને ભાગ્યા 273. એટલે કેટલા થયા? 4.41 ગુણ્યા 10⁻4. ધ્યાન રાખજો, આ 4.41 ગુણ્યા 10⁻4 આટલા તો થયા જ, અને ગુણ્યા પાછા 10⁻6 તો છે જ. એટલે ધેરફોર એન જે મને મળશે એ કેટલા મળશે? 4.41 ગુણ્યા 10⁻6 ને 4 કેટલા? 10 મોલ મળશે, બરાબર. હજી તો આપણને જવાબ મળ્યો છે, પણ એમસીક્યુમાં કેવી રીતે આપેલો છે તો એ જુઓ. આપણને વેલ્યુ આપેલી છે, કેવી રીતે આપેલી છે? 10⁻12 એવી રીતે આપેલી છે, બરાબર. તો હવે અહીંયા સમજો, મારે 12 સ્વરૂપમાં આને લાવવું હોય તો શું કરવું પડે? 2 સ્ટેપ ખસેડવા પડે. એટલે 0.044 ગુણ્યા 10⁻ કેટલા ઘાત થઈ ગયા? 12 મોલ થયા. તો 0.044 એટલે આપણો જે જવાબ જે છે એ કયો આવશે? બી આવશે. હવે જો આ એમસીક્યુ શું કહે છે? આદર્શ વાયુ માટે દબાણ પી, તાપમાન ટી અને વાયુ અચળાંક આર ના સંદર્ભમાં મોલ પ્રતિ લીટરનું સૂત્ર શું થાય? હવે ધ્યાન રાખજો, આદર્શ વાયુ સમીકરણ આપણી જોડે શું છે? તો પીવી બરાબર એનઆરટી છે. તો અહીંયા હું લખી દઉં પીવી બરાબર એનઆરટી. હવે મોલ પ્રતિ લીટર મતલબ શું? તો આ મોલ અને લીટર એટલે કદ આવી ગયું. તો એન ના છેદમાં વી, બરાબર. તો એન ના છેદમાં વી, આ વી ને અહીંયા કને લઈ ગયા, તો એન ના છેદમાં વી ને સૂત્ર કરતા બનાવી દઈએ તો શું થઈ ગયું? પી ના છેદમાં આરટી થાય. ખ્યાલ આવે છે ને? એન અહીં નહીં રાખ્યો તો આરટી નીચે લઈ ગયા, તો પી ના છેદમાં આરટી થઈ જશે. તો જુઓ આપણો જવાબ શું આવશે, જોઈ લો. તો પી ના છેદમાં આરટી. હવે જો એમસીક્યુ શું કહે છે? પી, વી, એમ, ટી અને આર અનુક્રમે આદર્શ વાયુના દબાણ, કદ, અણુભાર, તાપમાન, વાયુ નિયતાંક હોય તો આદર્શ વાયુની ઘનતા શું થાય? ઘનતા અને દબાણ વચ્ચેનું સમીકરણ દર્શાવતું સૂત્ર, ઘનતા, દબાણ અને મોલર દળ, એ બધાનું સમીકરણ જે સંબંધ છે એ દર્શાવતું સૂત્ર આપણને ખબર જ છે. કયું? પી બરાબર ડીઆરટી છેદમાં એમ, બરાબર. તો આ સૂત્રમાં હવે ઘનતાને સૂત્ર કરતા બનાવી દઈએ તો ડી બરાબર શું થઈ જશે? તો પી એમ ના છેદમાં શું થઈ જશે? આરટી. તો અહીંયા ડાયરેક્ટ જવાબ આવ્યો ડી બરાબર પી એમ ના છેદમાં આરટી થાય ને. હવે જો આ એમસીક્યુ શું કહે છે? 0°C તાપમાન અને 1 વાતાવરણ દબાણે વાયુનું કદ 100 મિલી છે. જો દબાણ 3/2 ગણું વધારવામાં આવે
અને તાપમાન એ નિરપેક્ષ તાપમાનની સરખામણીમાં ત્રીજા ભાગ જેટલું વધારવામાં આવે તો વાયુનું અંતિમ કદ ખાલી જગ્યા મિલી થાય. હવે સમજો અહીંયા કને પહેલી વસ્તુ તે કે આપણને ટી શરૂઆતમાં તાપમાન કેટલું છે T1 બરાબર 0 સેલ્સિયસ मतलब કેટલા કેલ્વિન કરી નાખું 273 કેલ્વિન કરી નાખવાનું. હવે T2 શું કહે છે તો ધેરફોર T2 કેટલું કર્યું તો શું કહે છે નિરપેક્ષ તાપમાનની સરખામણીમાં ત્રીજા ભાગ જેટલું વધારવામાં આવે. ત્રીજા ભાગ જેટલું વધારવામાં આવે એટલે સમજો 273 ગુણ્યા પાછા ત્રીજા ભાગ જેટલું વધારવામાં આવે મતલબ 273 માં કેટલું ઉમેરવાનું તો 273 ભાગ્યા 3 જે છે એ એની અંદર ઉમેરી દેવાનું. તો હવે જો અહીંયા કેટલા થશે તો અહીંયા આને આપણે 3 વડે ઉડાડીએ તો આ 9 તેરી 27 ને 3 એકા 3 એટલે 91 થયા. તો જો આ 3 ને કેટલા થયા 4 અને 27 ને 9 કેટલા થાય 36 થાય. તો આ T2 બરાબર આટલા કેલ્વિન થયા. ચલો એક વાર T1 ની ખબર પડી. એ જ રીતે બીજી વસ્તુ છે એની કીધી છે એને કદ તો 100 મિલી છે જ બરાબર. જો દબાણ 3/2 ગણું વધારવામાં આવે હવે દબાણ સૌથી પહેલા P1 કેટલું છે તો P1 પહેલું જે આપેલું છે કેટલું છે 1 વાતાવરણ છે અને એને 3/2 ગણું વધાર્યું તો P1 બરાબર 1 કર્યું અને ધેરફોર P2 બરાબર કેટલું થયું તો P2 બરાબર 3/2 ગણું વધાર્યું તો 1 ગુણ્યા 3/2 કર્યું બરાબર કેટલું થઈ ગયું 3/2 જ કર્યું બરાબર. હવે કદ 100 મિલી છે કદ તો સરખું જ છે બરાબર. તો અચળ કદે આપણી જોડે સૂત્ર શું છે તો P ચલે છે T આવું સૂત્ર છે ને. તો ધેરફોર P1 ના છેદમાં P2 બરાબર T1 ના છેદમાં કેટલું થાય T2 થાય. તો ધેરફોર હવે સમજો P1 કેટલું છે શરૂઆતમાં તો 1 ના છેદમાં પાછા કેટલા છે 3/2 તો 3 અને આ ગુણ્યા કેટલા થઈ જશે 2 થઈ જશે એટલે બરાબર T1 કેટલું છે તો T1 આપણને આપ્યું છે 0 એટલે 273 અને આ કેટલું છે 364. હવે જુઓ આ દાખલો શું કહે છે પાત્ર A અને પાત્ર B માં સમાન વાયુ ભરેલા છે. વાયુ A નું તાપમાન દબાણ અને કદ એ વાયુ B કરતા બમણા છે. તો વાયુ A અને વાયુ B ની મોલ સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય બરાબર. હવે સમજો સમાન વાયુ ભરેલા છે મતલબ એકના એક જ વાયુ છે. તાપમાન દબાણ અને કદ એ B કરતા કેવા છે બમણા છે. તો એનો મતલબ એમ કે આપણે અહીંયા કને તાપમાન દબાણ અને કદ એટલે આટલી વસ્તુ મૂકી શકીએ. જોજો એક તો TA પછી દબાણ મતલબ PA અને કદ મતલબ VA. હવે એ બધાનો B જોડેનો સંબંધ કેટલો તો જોજો TB PB અને VB. હવે શું કહે છે વાયુ A નું તાપમાન દબાણ અને કદ વાયુ B કરતા બમણા છે. A નું B કરતા બમણું મતલબ બગડો ક્યાં આવે એ બાજુ આવે કે B બાજુ આવે તો સ્વાભાવિક છે B કરતા બમણું એટલે બગડો B બાજુ આવી જશે. તો આવું થઈ ગયું બરાબર. તો એના ઉપરથી આપણે શું શોધવાનું છે એને જેમ NB શોધવાનું છે મતલબ મોલનો શું શોધવાનો છે ગુણોત્તર શોધવાનો છે. તો હવે જો અહીંયા મિત્રો સીધી વસ્તુ છે બંને માટે આપણે PV બરાબર NRT સૂત્ર મૂકી શકીએ છીએ તો બંનેનો ગુણોત્તર લઈ શકીએ. તો શું કહેશું PV બરાબર NRT નો ગુણોત્તર લેતા તો શું થશે PAVA છેદમાં PBVB બરાબર NA R તો અચળાંક છે એટલે અચળ આર ઉડી જશે તો NATA છેદમાં NBTB. હવે સમજો અહીંયા PAVA PA ને VA એની જગ્યાએ આપણે આ મૂકી શકીએ એટલે શું કરી નાખું 2PB ગુણ્યા 2VB
અને છેદમાં તો પીબી ગુણ્યા વીબી એવું તો છે જ બરાબર. હવે સમજો પાછા એન ના છેદમાં એન બી જે આપણે શોધવા છે અને ગુણ્યા ટીએ, તો ટીએ ની જગ્યાએ પાછું શું, પાછું બમણું મૂકી શકીએ તો 2TB અને છેદમાં પાછું ટીબી. તો જો હવે ધ્યાન રાખજો, પીબી પીબી કેન્સલ થઈ ગયું, વીબી વીબી કેન્સલ થઈ ગયું, ટીબી ટીબી કેન્સલ થઈ ગયું, ને આ બાજુથી બે બે કેન્સલ થઈ ગયા. તો ધેરફોર એને ના છેદમાં એનબી બરાબર આપણને કેટલા મળ્યા, તો 2 મળ્યા. બીજું મારે હવે આને આમ કેવું હોય તો 2 ના છેદમાં 1 કહેવાય, બરાબર. એટલે ધેરફોર એને જેમ એનબી બરાબર શું થઈ જશે, 2:1 થઈ જશે. અથવા તો છેદમાં 2 છે તો મારે એકલા 2 કહેવા હોય તો કહી શકાય, બરાબર ને. તો જુઓ અહીં આપણો જવાબ શું આવશે, 2 આવશે. જો આ પ્રશ્ન શું કહે છે, 227°C તાપમાને અને 5 વાતાવરણ દબાણે N2 વાયુની ઘનતા ખાલી જગ્યા ગ્રામ પ્રતિ મિલી થાય. ઘનતા પૂછી છે તો ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે, તો શું કહેશું, P બરાબર DRT છેદમાં M પરથી. આ સૂત્ર છે ને. તો હવે કિંમત મૂકી દઈએ તો શું કહે છે, 5 વાતાવરણ દબાણે એટલે ધેરફોર દબાણ કેટલું કરી નાખું, 5 બરાબર ડી શોધવાનું છે ગુણ્યા આર આપ્યા છે 0.082 ગુણ્યા ટી. હવે સમજો શેમાં આપ્યું છે, સેલ્સિયસમાં આપ્યું છે. કેટલા આપેલા છે, તો 227. તો એમાં કેટલા ઉમેરી દઈએ, 273 ઉમેરી દઈએ. તો આ કેટલા થઈ ગયા, 0 એટલે કે 10, 7 ને 3 10 વધી 1, 2 ને 1 3, 7 ને 3 10 નું 0 વધી 1 એટલે 2 ને 1 3 ને 2 કેટલા થઈ ગયા, 500 કેલ્વિન થઈ ગયા. એટલે ગુણ્યા કેટલા કરી નાખું, 500. અને જે N2 વાયુ છે અહીંયા કરે, N2 વાયુ એટલે 14 દુ કેટલા થઈ ગયા, 28 થઈ ગયા. તો ધેરફોર હવે ડી જે છે એને આપણે શું કરીએ, સૂત્ર કરતા બનાવી દઈએ. તો 5 ગુણ્યા 28 બરાબર, અને છેદમાં 500 ગુણ્યા 0.082. તો જોઈએ કેલ્ક્યુલેટરમાં કેટલા આવે છે. તમારે કેલ્ક્યુલેટર વેલ્યુ જ નથી, એ પાછું ધ્યાન રાખજો છો, નીટમાં નથી વેલ્યુ. એટલે તમારે તો ફટાફટ ગણતરી કરી જ નાખવી પડે, જેમ કે જેના જેના છેદ ઉડતા ઉડાડી જ દેવાના. પણ અહીંયા હું આ રીતે ગણું છું, હવે કેલ્ક્યુલેટર કાઢી લીધું છે. તો 28 ભાગ્યા કેટલા, 500 અને ભાગ્યા કેટલા, 0.082 એટલે બરાબર કેટલા આવશે, 3.414. તો ધેરફોર ડી ઘનતા ડી બરાબર કેટલા આવશે, 3.414. 3.41 થી ને, અને ઘનતાનો એકમ કયો છે, ગ્રામ પ્રતિ મિલી, બરાબર. તો આ આપણો જવાબ થયો 3.41. હવે જો આ MCQ જો શું કહે છે, 27°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે વાયુની ઘનતા ડી છે. જો દબાણ અચળ હોય તો કયા તાપમાને વાયુની ઘનતા 0.75 ડી થાય. હવે સમજો અહીંયા એક તો તાપમાન 2 વખત આપેલા છે, એક વખત આપેલું છે ને એક વખત શોધવાનું છે, બરાબર. મતલબ કયા તાપમાન, એટલે અહીંયા T2 કહી દઈએ. બીજું 1 વાતાવરણ દબાણે વાયુની ઘનતા, દબાણ અચળ છે એટલે દબાણ તો એક જ વખત આપેલું છે P એટલે એ અચળ છે. હવે દબાણ અને તાપમાન આવતું હોય અને ઘનતા પણ આવતી હોય એવું સૂત્ર કયું, તો આપણને ખબર છે P બરાબર DRT છેદમાં M પરથી. શું અચળ છે, તો શું કહી દઈશું, M R તાપમાન શોધવાનું છે અને P અચળ હોવાથી આપણે 2 વસ્તુની સરખામણી કરી નાખીએ. એટલે જેમ કે ગુણોત્તર લઈ લઈએ તો દબાણ તો અચળ જ છે એટલે દબાણ અચળ થઈ ગયું. તો હવે ડી છે તો હું શું કરી નાખું, D1 પછી સમજો T પણ છે એટલે T1, M પાછું અચળ છે એટલે બરાબર જ D2 T2 આવું થઈ જવાનું સીધું. ખ્યાલ આવે છે ને. જો P અચળ છે, R અચળ છે, M અચળ છે, કારણ કે એક જ વાયુની વાત છે. તો હવે તાપમાન બદલવાનું છે ને ડી બદલવાનું છે, તો ડી અને ટી અચળ થઈ ગયા. તો D1 T1 બરાબર D2 T2.
આની અંદર હવે કિંમત મૂકી દઈએ તો D1 તો શું છે? ડી જ છે. અને એ જ વખતે તાપમાન 27 છે એટલે કેટલા કેલ્વિન થઈ જાય મિત્રો? 300 કેલ્વિન થઈ જાય. બરાબર. D2 તો D2 કેટલા થઈ જશે? 0.75 થઈ જશે. 0.75 ડી મતલબ એટલા ભાગનું, અને ગુણ્યા અહીંયા કને શું કરી નાખશું? T2. તો જો અહીંયા સીધી વસ્તુ છે કે આપણે આ ડી ઉડી ગયા, અહીંયા કને પણ ડી ઉડી ગયા, એટલે T2 બરાબર શું કરી નાખશું? તો 300 ભાગ્યા કેટલા થઈ જશે? 0.75 થઈ જશે. તો બરાબર મારે જોવું હોય તો શું થઈ જશે? 300 ભાગ્યા 75 અને ગુણ્યા કેટલા કરી નાખીએ? 100 કરી નાખીએ. સીધી વસ્તુ છે. તો હવે અહીંયા શું કરી નાખશું? 25 તેરી 75 ને 25 ચોક કેટલા થઈ ગયા? 100. અને આ ત્રણેય પણ છેદ ઉડી ગયા 100, એટલે બાકી કેટલા થઈ ગયા? 400 કેલ્વિન થઈ ગયા. બરાબર. તો અહીં જે આપણો જવાબ જે છે એ શું આવશે મિત્રો? 400 કેલ્વિન આવશે. હવે જો આ દાખલો શું કહે છે? નીચેના પૈકી કયા વાયુનું મિશ્રણ એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમને અનુસરતું નથી? કેટલી બધી વખત પૂછાયું જો હતું. CBSE PMTમાં 1996, PMT 2000માં, પછી આ 2001માં, એટલે ઘણી બધી વખત આ દાખલો પૂછાયેલો છે. પણ પ્રશ્ન એકદમ લોજિકલ જ છે. કયા વાયુનું મિશ્રણ ડાલ્ટનના નિયમને અનુસરતું નથી? તો ડાલ્ટનના નિયમનું પહેલું જ વિધાન શું છે? એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા વાયુ માટેની વાત છે. તો મિત્રો આ મિશ્રણ, પછી આ મિશ્રણ અને આ મિશ્રણ નોર્મલ તાપમાને ક્યારે પણ પ્રક્રિયા ના કરે. તમે એમ કહેશો કે N2 + O2 તો NO2 ના થાય, પણ ના મિત્રો, ના થાય. એ ચોક્કસ તાપમાને જ થશે, ઊંચા તાપમાને થશે. જેમ કે વાતાવરણમાં નાઇટ્રોજન કેટલો છે અને ઓક્સિજન કેટલો છે આપણને ખબર. હવા શેની બનેલી છે? N2 ની O2 બનેલી છે, N2 ની O2 ની. તો એમ જો પ્રક્રિયા થઈ જતી હોત તો આપણને શ્વાસ લેવા માટે O2 જ ના મળે, બધું NO2 ને NO3 ને બધું બની જાય ટૂંકમાં. ખ્યાલ આવે છે ને વાત? તો અહીંયા આ બે એવા છે કે જે પ્રક્રિયા કરીને તરત જ શું બનાવી દેશે? NH4Cl બની દેશે, એમોનિયમ ક્લોરાઇડ. મતલબ એકબીજા સાથે આ પ્રક્રિયા કરે છે સામાન્ય તાપમાને અથવા સામાન્ય પરિસ્થિતિમાં, એટલે ડાલ્ટનના આંશિક દબાણના નિયમને આ જે છે એ અનુસરશે નહીં. હવે જો આ MCQ શું કહે છે? 56 ગ્રામ નાઇટ્રોજન, 44 ગ્રામ CO2 અને 16 ગ્રામ મિથેન એક પાત્રમાં મિશ્ર કરતા કુલ દબાણ 720 મીમી થાય છે. તો મિથેન વાયુનું આંશિક દબાણ કેટલું થશે? બરાબર. હવે આંશિક દબાણ શોધવાનું કીધું છે કુલ દબાણ ઉપરથી. તો ડાલ્ટનના નિયમ અને મોલન્સ વચ્ચેનો સંબંધ આપણે જોવો પડશે. તો સૂત્ર શું કહી દેશું? PI બરાબર XI ઇન્ટુ P ટોટલ પરથી. હવે કોનું શોધવાનું પૂછ્યું છે આપણને? મિથેન વાયુનું પૂછ્યું છે. તો જુઓ, X મિથેન શોધવા માટે આપણે સૌથી પહેલા તો બધાના મોલ તો જોઈશે જ ને. બરાબર. તો પહેલા મિથેનના મોલ કેટલા છે? તો NCH4 બરાબર કેટલા? વજન ભાગ્યા મોલર દર. તો મિથેનનું વજન કેટલું છે? 16. મિથેનનો મોલર દર પણ 16, એટલે કેટલા મોલ થયા? 1 મોલ થયા. એ જ રીતે N2 કેટલું છે? નાઇટ્રોજન વાયુ. તો નાઇટ્રોજનનું વજન છે 56, અને નાઇટ્રોજન વાયુ N2 જે છે એનું વજન કેટલું થાય? 28 થાય. તો 28 × 56 એટલે કેટલા મોલ થઈ ગયા? 2 મોલ થઈ ગયા. એ જ રીતે N ત્રીજો કયો આવ્યું આપેલો છે? CO2 44 ગ્રામ છે. તો N CO2 છે એટલે કેટલા? 44, અને CO2 નું મોલર દર પણ 44 થાય, એટલે કેટલા મોલ થઈ ગયું? 1 મોલ થઈ ગયું. તો therefore XCH4 બરાબર કેટલા થાય? તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો મિથેનના મોલ કેટલા છે? 1, અને છેદમાં કુલ મોલ કેટલા? તો પાછા 1 + 2 + 1, એટલે બરાબર કેટલું થઈ ગયું? પાછું 1/4 થઈ ગયું. બરાબર. તો therefore P મિથેન દબાણ તો XI મતલબ કેટલું છે? 1/4, અને ગુણ્યા P ટોટલ કેટલું આપેલું છે? તો કેટલું આપ્યું છે? 720. તો therefore PCH4 બરાબર કેટલું થાય? તો 9 × 8 = 72. અરે ઉભા રહો, કેટલા ચોક 72? તો 9 ચોક 36, એટલે 18 ચોક 72 થાય. 9 ક્યાં કરી નાખું છું? 18 ચોક 72, એટલે આ કેટલા થઈ ગયા? 180 એકમ પછી જે આપેલો હોય મીમી. તો આ 180 મીમી શું થશે? તો
तो आपणो जवाब थशे। थई वात क्लियर? 180 मिली। सारू, आ दाखलामां एक बीजी रीत कहूं तो 10मा धोरणमां एवुं भण्या हता खबर छे ने, त्रिकोणनी त्रणेय बाजुनो सरवाळो 180 होय तो तमे शुं करता? अरे त्रणेय खूणानो सरवाळो 180 होय एवुं भण्या ने, तो तमे शुं करता? माप खूणो ए वत्ता बी वत्ता सी अने भाई गुणोत्तर पूछ्यो होय कि भाई ए जेम बी जेम सी बराबर 2 जेम 3 जेम 5 छे तो शुं करता? 2x वत्ता 3x वत्ता 5x बराबर केटला कर नाखता? तो कुल कर नाखता। तो अहींया पण तमे आवुं करी शको छो। जुओ, 1 मोल 2 मोल ने 1 मोल एवुं छे तो शुं कही देशुं? 1x वत्ता 2x वत्ता 1x बराबर टोटल केटला छे? तो पी टोटल केटला आपेला छे तमने अहींया कने? तो 720 हता ने, कई केटला 720। तो आ केटला थाय? 720। तो देयरफॉर पहला x शोधी नाखवाना। तो केटला x छे? 4x छे। तो 4x बराबर केटला थई गया? 720। तो हवे x बराबर केटला थई गया? तो 18 चौक 72 थई गया। तो आ केटला थई गया? 180 थया। हवे तमने जो बधाना मूलंश मळी जशे सीधा। आ कोण छे? मीथेन छे। आ कोण छे? N2 छे। अने आ कोण छे? तो CO2 छे। तो देयरफॉर जे PCH4 डायरेक्ट आंशिक दबाण मळी जशे तो 1 गुण્યા 180 થઈ ગયું बराबर કેટલું થઈ ગયું પાછા 180 आई गયું एनो जवाब 180 बराबर। तो ये रीते पण તમે सीधे सीधું ગણી શકો। હવે જો આ દાખલો શું કહે છે સમજજો। જો 550 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ એક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી પાણીની વરાળ બનાવે છે तो एक बंद पात्र में 550 केल्विन तापमाने हाइड्रोजन वायुनु दबाण 2 बार और ऑक्सीजन वायुनु दबाण 1 बार होय तो पात्रनु कुल दबाण केटलुं थशे? समझो, अहींया पी टोटल शोधवानुं कीधुं छे पण तमे अहींया एमसीक्यू पर नजर करो। 3 वस्तु चोक्कस आपी छे, 4 बार 5 बार 3 बार, पण अहींया शुं लख्युं छे? 3 बार करता ओछुं। ओछुं वधारे एवी वात करे ने मतलब समजी लेवानुं के आ दाखलो गणतरीथी तो उकेलाय पण लॉजिकली पण उकेली शकाय। केवी रीते तो समझो। पहला प्रक्रिया समीकरण जोई लो। शुं कहे छे? H2 + O2 gives शुं बने छे? H2O। हवे आने संतुलित करो तमे। तो हवे जो तमे संतुलित करशो तो अहींया O2 એટલે 2 कर नाखुं अने H केटला थया? तो 4 थया तो अहींया 2 कर नाखुं। तो अहींया कने वायुरूप घटकोना मोल केटला थया? तो जोजो अहींया टोटल मोल केटला थाय छे? 3 मोल। જ્યારે અહીંયા વાયુરૂપ ઘટકના મોલ કેટલા થાય છે? તો 2 મોલ થાય છે। હવે સીધી વસ્તુ પીવી બરાબર એનઆરટી માં તમને શું દેખાય છે કે જે પી જે છે ને મોલના સમપ્રમાણમાં જશે। તો અહીંયા 3 મોલ છે તો 3 મોલે દબાણ કેટલા બાર થાય છે? 3 બાર થાય છે। તો અહીંયા સ્વાભાવિક છે કે અહીંયા મોલ શું થઈ ગયા? મોલ ઘટ્યા એટલે 3 बार करता केवुं दबाण थशे? ओछुं दबाण थशे। छे ने सीधी वात? एवुं होय तमे गणी जोजो, जवाब तमारो 3 बार करता केवो आवशे? ओछो ज आवशे। थई वात क्लियर? हवे जो आ दाखलो शुं कहे छे? 300 केल्विन तापमाने 2 लीटर कदना पात्रमा पाणी उपर 2.5 मोल O2 वायु एकत्रित कर्यो छे। जो शुष्क O2 वायुनु दबाण 30.5 बार मालूम पड़े तो आ परिस्थिति में पानी बाष्पनु दबाण खाली जग्या बार थाय। ध्यान राखो, आ डाल्टनना नियमनी उपयोगितानो दाखलो छे। तमने ख्याल छे कि आपणे प्रयोगशाळामां जे वायु मेळवीए छे ए पाणीनी बाष्पथी संतृप्त थयेला होय। એટલે વાસ્તવમાં જે આપણે પી ટોટલ માપીએ પ્રયોગશાળામાં મેળવેલા વાયુનું જે દબાણ માપીએ એ એકલા વાયુનું દબાણ નથી હોતું પણ જોડે જોડે એની અંદર શું હોય છે? પાણીની બાષ્પ પણ હોય છે। તો આપણે શું કરવું પડે? પાણીની બાષ્પ બાદ કરીએ તો આપણને એ શુષ્ક વાયુનું દબાણ મળે। પણ અહીંયા ઊંધું આપ્યું છે, શુષ્ક O2 વાયુનું દબાણ આપી દીધું છે તો આપણને પાણીની બાષ્પનું દબાણ પૂછ્યું છે। તો સમજો, અહીંયા પીવી બરાબર એનઆરટી સૂત્રમાં આપણે જે પી મેળવીશું એ પહેલા કુલ મેળવી લઈએ। तो जो पी टोटल बराबर एनआरटी छेदमा वी। आना परथी आवे जोजो
तो किंमत एमां मूकी दीए तो 2.5 मोल O2 वायु मेळव्या गुण्या R केटला कर नाखीए 0.083 गुण्या T जे छे केटला केल्विन तापमाने कीधुं छे 300 केल्विन तापमाने कीधुं छे अने पात्रनुं कद केटलुं छे तो 2 लीटर कद छे। तो जोजो अहीं आपणे P टोटल केटलुं मळशे तो केल्क्युलेटर थी गणीए। जनरली मित्रों गुजरात बोर्ड में केल्क्युलेटर वेलिड है ने एटले एमां एवा दाखला आवशे के आपणे केल्क्युलेटर थी आपणे गणवुं पड़े पण नीट में एमां जनरली छेद उड़ी जाए ने अने तमारो जवाब आवे ए प्रकारना प्रश्नों तमने पूछशे। तो 2.5 गुण्या 0.083 गुण्या 300 અને ભાગ્યા કેટલા કરી નાખીએ 2 તો આ મને કેટલા મળ્યા 31.125 આ ટોટલ O2 નું દબાણ થયું હા સમજો આ જે દબાણ થયું એ કોનું થયું ટોટલ P ટોટલ છે O2 વત્તા પાણીની બાષ્પ। હવે કે છે O2 વાયુનું દબાણ કેટલું છે 30.5 તો પાણીની બાષ્પનું દબાણ કેટલું થાય એટલે અહીંયા આપણે સીધું જ લખી નાખીએ। હવે चलो सूत्र लखीए हुए तो P टोटल बराबर PO2 शुष्क अने एनी जोड़े शुं हशे पाछुं पाणीनी बाष्प हशे एटले PH2O। तो देयरफॉर PH2O ने सूत्र करता बनावीए तो P टोटल केटला छे 31.25 अने माइनस पाणीनी बाष्पनुं दबाण केटलुं आप्युं छे 30.5 आपेलुं छे। बराबर तो हवे एने गणीए आपणे माइनस केटला कर नाखशुं 30.5 कर नाखशुं એટલે बराबर केटला आवशे 0.625 बराबर। आटला जे एकम छे कया एकम आपेलुं छे तो आटला बार दबाण जे छे ए आपणने कोनुं मळशे पाणीनी बाष्पनुं मळशे। हवे जो आ दाखलो शुं कहे छे 25° तापमाने एक वायु पात्र में मीथेन और ऑक्सीजन वायुनु समान दळ मिश्र करेल छे तो ऑक्सीजन वायु कुल दबाणना केटलामा भागनुं दबाण दर्शावशे मतलब O2 नुं आंशिक दबाण शोधवानुं छे एटले के मोलन्स अने दबाण डाल्टनना नियम उपरथी आपणे मेळवी शकीए। तो हवे जो આવી રીતનો કોઈક દાખલો પૂછ્યો હોય ને તો જલ્દીથી ગણવા માટે આપણે શું કરવાનું તો જો કયા કયા વાયુ આપેલા છે મિથેન અને ઓક્સિજન તો એમાં બંનેમાંથી જેનો પરમાણુ જેનો અણુભાર વધારે હોય એટલું દળ લઈ લેવાનું જેમ કે અહીંયા મિથેનનો અણુભાર કેટલો 16 ઓક્સિજનનો કેટલો તો 16 દુ 32 તો અહીંયા બંનેના સમાન જથ્થો કેટલો લઈ લેવાનો સમાન દળ કીધું છે ને તો બંનેનો જથ્થો કેટલો 32 લઈ લેવાનો બરાબર એટલે શું કહેશું धारो के CH4 અને O2 ना 32 ग्राम लीधेला छे आनाथी शुं थाय मोल फटाफट मळी जाय मित्रों देयरफॉर NO2 बराबर केटला थई जाय तो वजन भाग्या मोलर दळ तो वजन केटलुं छे आनुं 32 छे अने पाछुं मोलर दळ पण 32 એટલે કેટલા મોલ થઈ જાય 1 मोल थी जाए अने देयरफॉर एन बीजू क्यु छे मीथेन छे मीथेन ना पण 32 ग्राम समान लीधेला छे तो 32 दाल लीधुं अने आ केटला थई गया 16 तो केटला मोल थई गया 2 मोल थई गया। हवे जो आम तो सीधी वस्तु आवी गई कुल केटला मोल थई गया 3 मोल थई गया। हवे जो अहींया कने कुल दबाण आपेलू नहीं पी टोटल आपेलू नहीं तो तमे डायरेक्ट ज अहींया कने जवाब मेळवी शको पी टोटल नो केटलो भाग ए ले तो एक तृतीयांश भाग એટલે તમે જો ગણતરી ના કરો ને અહીંથી પણ જોઈ લો ને તો એ તમારો જવાબ શું આવી જાય 1/3। મીથેન કેટલો ભાગ રોકે તો મીથેન 2/3 ભાગ રોકે કારણ કે એના 2 મોલ છે કુલ 3 મોલ છે અને O2 કેટલા રોકે 1 રોકે બરાબર। છતાંય જો તમારે મોલન્સથી ગણવું હોય તો શું કહેશું આપણે સૂત્ર PO2
બરાબર XI ઇન્ટુ પી ટોટલ. XI મતલબ અહીંયા કને આપણે X શું કરી નાખું O2. તો ધેરફોર જોજો બરાબર XO2 કેટલા થયા? તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ, તો 1 ભાગ્યા 1 વત્તા 2 અને ઇન્ટુ કેટલા થઈ જશે? પી ટોટલ. તો બરાબર કેટલા થઈ ગયા? 1/3 ઇન્ટુ પી ટોટલ થઈ ગયા. તો આપણો જવાબ આવી ગયો પાછો હતો ને એને 1/3. બરાબર, કારણ કે કુલ દબાણનો કેટલો ભાગ હશે? O2 નું આંશિક દબાણ એ કુલ દબાણનો કેટલો ભાગ હશે મિત્રો? ત્રીજો ભાગ હશે.